દાખલા નંબર 4 નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે આપણે મેળવવાનો છે. 0.2x આપેલું છે વત્તા 0.3y અને 1.3. આને આપણે પહેલા તો શું કરવાનું, આપણે તો આનું આપણે 10 વડે ગુણી કરવાનું અથવા આપણે એને જે કરવું હોય તે આપણે એને પોઈન્ટ ટૂંકમાં કરવાનો. જો કેવી રીતના કરવાનો, 0.2x આપણને આપેલું છે, 0.3y બી આપણને આપેલું છે અને 1.3 બી આપેલું છે. બધામાંથી પોઈન્ટ કરવા હોય તો શું આવે, આપણે આનો પોઈન્ટ કરવા હોય તો 2x અને છેદમાં 10. સમજો કે આપણે આને કાઢી નાખવું છે. જો 0 નહીં લખે તો બી ચાલે ને, તો આપણે 0 લખતા નથી, ડાયરેક્ટ જ લખી દેજો. કેવી રીતના કરવાનું જોજો. 2 ના છેદમાં કેટલા આવે એટલે 2x ના છેદમાં 10 એટલે 0.2x થઈ ગયા. ફરીથી 3y ના છેદમાં કેટલા આવે 10 અને આ બાજુ 13 ના છેદમાં કેટલા આવે 10. હવે લસા લઈ લેવાનો, લસા લઈ તો કેટલા આવે 10 અને ઉપર કેટલા આવે 2x વત્તા 3y અને આ બાજુ કેટલા 13 ના છેદમાં 10. આ બતાવવાનું હે. પછી 2x વત્તા 3y, આ બાજુ 13 છે અને આ 10 ને ઉપર લઈ જવાના, નીચે તો 10 છે જ આપણી પાસે. 10 ને આપણે ઉડાવી દઈએ તો કેટલા આવે 2x વત્તા 3y બરાબર 13. આ સમીકરણ એક મળી ગયું. સેમ વસ્તુ બીજું છે, 0.4x છે, 0.5y છે અને 2.3 છે. આમાં બી આપણે શું કરવાનું, 4x ના છેદમાં કેટલા આવવાના 10, 5y ના છેદમાં કેટલા આવવાના 10 બરાબર છે. અહીંયા બરાબર લખી દે, ફરીથી ખોટું નહીં દેખાય એટલે અહીંયાથી આકાર નાખીએ, શું કરી દે બરાબર. બરાબર કેટલા છે 23 ના છેદમાં કેટલા આવવાના 10. ફરીથી લસા લેવાનો, લસા કેટલો લેવાનો 10, ઉપર જે છે તે બેઠું લખી દે 4x વત્તા 5y, આ બાજુ 23 છે બરાબર ને નીચે કેટલા છે 10. હવે 4x વત્તા 5y અને પેલી બાજુ કેટલા છે 23. આ 10 ને ગુણાકારમાં એટલે ઉપર લઈ લેવાના અને નીચે 10 છે. આ 10 નીકળી જાય એટલે આપણને સમીકરણ મળી ગયું 4x વત્તા 5y બરાબર કેટલા 23. આટલું થઈ જાય પછી કોઈ બી એક સમીકરણમાં આપણે x અથવા y ની વેલ્યુ શોધી કાઢવાની. સમજો કે આ એક છે 2x વત્તા 3y બરાબર 13. આ સમીકરણ આપણી પાસે છે. તો આપણે શું કરવાનું, આપણે લખવાનું 2x બરાબર 13 ઓછા 3y. કેવી રીતના થયું, આ વત્તા y પેલી બાજુ ગયા તો કેવા થઈ ગયા ઓછા, એટલે x ની વેલ્યુ કેટલી આવે 13 ઓછા 3y અને છેદમાં 2. આ x ની વેલ્યુ આવી. હવે આ જે બીજું સમીકરણ છે એમાં x ની વેલ્યુ મૂકી દેવાની. ચલો બીજું સમીકરણ શું છે તો અહીં લખીએ, 4x છે, 5y છે અને 23 છે. એમાં આપણે x ની વેલ્યુ લખી દેવાની, એટલે 4 છે અને x ની વેલ્યુ છે 13 માઇનસ 3y છેદમાં 2 અને વત્તા 5y તો છે જ અને બીજી બાજુ પર બરાબર 23 પણ છે. આ 2 દુ 4 ઉડી ગયા એટલે 2 વધે, 2 લખીએ 13 3y કૌંસ પૂરો વત્તા 5y તો છે જ અને આ બાજુ કેટલા 23. 13 દુ કેટલા થાય 26, 3 દુ કેટલા થાય 6y અને વત્તા 5y જે છે એ બેઠું જ રાખીએ અને આ બાજુ ઉપર 23 બેઠા. 6 માંથી 5 જાય તો 1 વધે, આ 23 ને પેલી બાજુ લઈ લે એટલે માઇનસ y બરાબર 23 તો છે જ, 26 ને પેલી બાજુ લઈ લીધા, આ 26 છે ને પેલી બાજુ એટલે માઇનસ થઈ ગયા અને આ 6 માંથી 5 જાય તો 1 આવ્યો, પણ નિશાની માઇનસ કેમ રાખી, કેમ કે 6 એ માઇનસ છે એટલા માટે. એટલે જવાબ કેટલા આવ્યો માઇનસ y બરાબર -3. બંને બાજુથી માઇનસ માઇનસ કાઢી નાખીએ તો y બરાબર કેટલા આવે 3. y બરાબર 3 આવે પછી આમાં મૂકી દેવાના, કેટલા મૂકીએ 13 છે અને પછી 3, આ y ની જગ્યા પર કેટલા મૂકી દેવાના 3 મૂકી દીધા અને છેદમાં 2. એટલે આ 13 છે, 3 તાળી 9 થઈ જાય છેદમાં 2. 13 માંથી 9 જાય તો 4 આવે ને ભાગ્યા 2 એટલે x બરાબર 4 ભાગ્યા 2 એટલે x બરાબર કેટલા આવે 2. એટલે આપણી વેલ્યુ શું આવી x બરાબર 2 અને y બરાબર 3. એટલે આટલું ઇઝીલી થઈ જાય. જો પોઈન્ટ આપે તો પહેલા પોઈન્ટને દૂર કરી નાખવાના અને પછી આપણે જે દાખલો કર્યો છે આગળ એ પ્રમાણે આપણે દાખલા કરવાના, જેથી આપણને એમાં પણ કોઈ મુશ્કેલી થાય નહીં.